રૂપિયો નથી લેવાતો. તમે શ્રીફળ લઈ જાઓ તોય પાછું આપી દે, કઈ જ નહીં લેવાનું. તો આવા સંતો થાય ને ત્યારે અવળે પાટે ગાડી ચડી હોય ને સવળે પાટે ચડી જાય. ભગવાન રામે કૃપા કરી આજે પણ ગોવિંદના વંશજો છે વીરપુરમાં, અને ત્યાં બાપાના સેવક છે, અને એ આવકનો પ્રથમ ભાગ બાપાના સદાવ્રતમાં આપે છે. અને એવો બાપો ફરી એવો જલારામ બાપો ના આવે. બધાય બધું દાન કરી શકે, કન્યાદાન કરે, પૈસાનું દાન કરે, વસ્ત્રનું દાન કરે, અન્નનું દાન કરે, કોઈ પત્નીનું દાન કરે ખરા? જલો 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 આખા સોરઠ દેશમાં થઈને ભગવાન તો જલો છે કોણ? જોવા તો જવા દે, કોણ છે જલો? કરવા દે પરીક્ષા. અને ગરડો રૂપ લઈને આવી અને બસ જમી લો બાપા. જમવું નથી, મનમાં વિચારે મારે તો 56 ભોગ ઘેર છે, હું કઈ થોડો નવરો છું ખાવા આવું. પણ બાપા એવું ના ચાલે, કોઈ લોહાણાના ઘર આગળથી કોઈ ભૂખ્યું ના જાય, જમવું તો પડે. મારે કઈ જમવું નથી તો શું જોઈએ છે તમારે? તારી ભંડારીને આપી દે. બાપાને એકવાર તો પડસેવો છૂટી ગયો, કારણ કે પૂછવું તો પડે ને. એ પારકા ઘરની લઈને આવ્યો છું, મારું તો કઈ આમાં છે નહીં, પણ પૂછવું તો પડે. બાપાએ કહ્યું કે દેવી, આ સાધુ આવ્યા છે, જમવાની ના પાડે છે, પણ એવી માગણી કરી છે, તમારી માગણી કરી છે, તો એમાં પૂછવાનું શું હોય? જ્યારથી 8 કોટથી આવી છું, મારા બાપાએ દાનમાં દીધી છે, હવે તમારો જ હક છે મારી ઉપર. અને તમારી જો લાજ ના જવા દે, અને હું પણ લોહાણાની દીકરી છું, પત્ની સોંપી દીધી. પત્ની આપી દે જલારામ, અને બીજાની પત્ની લઈ લે આસારામ. આમાં વીરપુર તો બધા ગયા જ હશે. અને એવો બાપો બેઠો છે કે નાની સી ઝૂંપડી વાળો રે બાપલિયો મારો, નાની સી ઝૂંપડી